જય શ્રી કૃષ્ણ ગુરધનભાઈ. કેજીપી કરવાનો ખર્ચો જાજો થાય? કાંઈ નો થાય. કેજીપી નો ખર્ચો શું થાય? કેજીપી નો ખર્ચો જ નો થાય કાંઈ. કેજીપી નો કાંઈ ખર્ચો જ નો થાય, 1 રૂપિયાનો. માપણી કરો એટલે કેજીપી. મેં ઓલા સર્વે કીધું 2 જણાને. હા. તો કે કેજીપી તમારે ઓલું એમને ઓલું તમારે કરવું હોય ને તો તમને અરજી કરાવી દો, બરોબર. પછી મેં કીધું કેજી કરવાના કે મામલતદારમાં ને એમાં બધા વહીવટ કરવા પડે. એક જણો કે 1 લાખ રૂપિયા. કાંઈ ન કરવો પડે. દર્શિત ઉપર ભરોસો રાખો. દર્શિત કામ કરી જાય, હું માર્ગદર્શન આપી જઈશ. તમને ખબર નથી દર્શિત હારો એવો તૈયાર થઈ ગયો છે. તમે ખાલી દર્શિત ને વાત કરો એટલે સમજી જશે. અને દર્શિત ને કયો કામ કરી જાહે અને હું એને માર્ગદર્શન આપી. તમને નહીં સમજાય. સમજાણું? હા, એ તો મને જ ન સમજાય ને. એટલે એને દર્શિત ને વાત કરી લ્યો. ઓલો બીજા અમારા ગામનો હે ને, એને મેં કીધું ને કે 20 ગણ લેવાના. કેટલા? અને અરજી કરવી તો 21 સર્વે ના 20 નંબર. 4 ખાતા હે ને તો 4 ના 80,000 થાય. એક જણા મને લાખ રૂપિયા કીધા. આ લૂંટવાનો ધંધો છે. બધો ખર્ચો હું થાય? મેં કીધું કે તમને ન ખબર હોય આમાં વહીવટ થવા કરવા. 1 રૂપિયાનો નો થાય ભાઈ. 1 રૂપિયાનો ખર્ચો નો થાય. દર્શિત તાલીમ કેમ્પમાં આવી ગયો છે ને હોશિયાર થઈ ગયો છે. એને કયો એ કામ બધું કરશે અને હું માર્ગદર્શન આપીશ. માપણી સીટ ભરવા સિવાય 1 રૂપિયાનો ખર્ચો નહીં થાય. તમારું કેજીપી થઈ જશે. કોઈ વિરોધ કરશે તો નહીં થાય. તો લાખ રૂપિયા હું 50 લાખ દેતા નહીં થાય. સમજાણું? કોઈ ફરીને કહું, વિરોધ કરશે તો નહીં થાય. એ તો લાખ નહીં 50 લાખ દેતા નહીં થાય. આ બધા જમી જવાની વાત છે. અધિકારીઓના નામે આ બધા પૈસા ખાઈ જાય છે. હું નથી કેતો, એમ નથી કેતો કે અધિકારીઓ નથી લેતા, પણ અધિકારી નામે બીજા બધા જમી જાય છે ખેડૂતોની અજ્ઞાનતાનો લાભ લઈને. તમે કામગીરી કરો. દર્શિત ને કયો કામ કરી જાય, જરૂર પડશે તો મને પૂછશે. હા, વાત કરી લ્યો દર્શિત. 1 રૂપિયાનો ખર્ચો નહીં એટલે પૂરું થઈ ગયું ને. હા.